આજે બોટાદની આ પવિત્ર અને પાવન ધરા ઉપર મગનરામ મહારાજે ધવલબાની જે નિર્વાણ તિથિ છે ને એનું તો ખાલી નિમિત્ત લીધું છે. એમને તો એન કેન પ્રકારે કઈ રીતે સંતો અને ભક્તો મારા આંગણે પધારે એવો એમનો ભાવ હતો અને એ ભાવને લઈ આ નિમિત્ત નાખી અને આપણે બધાને અરસપરસ દર્શન કરાયા છે. કારણ કે આ વિશ્વની અંદર ઘણા બધાના નિર્વાણ થઈ ગયા છે, પણ કેટલાય ભજન કરાયો તો નક્કી કરીએ. નિર્વાણ તો ઘણા બધા થઈ ગયા છે, પણ કેટલા એમની પાછળ ભજન કરાયા એક વિચારવા વાળી વસ્તુ છે. એટલે એમના પરિવારે આજે જે યોગદાન એમના ધન સંપત્તિમાંથી વાપરી અને આ ભક્તો સંતોને જે ભોજન પ્રસાદ કરાઈ અને સંતો તેડાઈને કે જે જ્ઞાન યજ્ઞ કર્યો છે એ બદલ એમના પરિવારના હું કોટી કોટી વંદન કરું છું અને એકવાર એમને તાળીથી પણ વધાવી લઈએ. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રીય અમારા ભક્તિરામ મહારાજ, અમારા કેતનરામ મહારાજ, અમારા નટુરામ મહારાજ, મનુરામ મહારાજ છે, વકીલ મહારાજ છે, અમારા ગોવિંદરામ મહારાજ છે, અમારા રામભાઈ મહારાજ, અમારા ધીરુભાઈ મહારાજ, નામી અનામી તમામ સંતોને પણ હું કોટી કોટી વંદન કરું છું. આપ શ્રીને પણ કોટી કોટી વંદન કરું છું. આખું વિશ્વ ભગવાનને સાંભળવા માટે મહેનત કરે અને આજે એવો ખેલ થયો છે કે ભગવાન સામે ઊભો છો અને સાંભળવાનો મોકો મળ્યો છે. સમજણમાં આવે તો, જો દેહ દ્રષ્ટિ હશે તો મેળ પડે. એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે કોણ? મેં કીધું ભગવાન. હવે તમે બધા જ મને ઓળખો છો. આપણે થોડો સત્સંગ તરફ જઈએ. તમે બધા જ મને ઓળખો છો. હું કોણ? કે ભગવાન. હવે હું તમને એમ કહું કે આમાંથી ભગવાનને બતાવો. તમને બધાને જાહેરાત કરું કે તમે આવી અને મને ઓગળી મૂકીને ભગવાન બતાવો. મારું નામ ભગવાન છે કે નહીં? આ ભક્તિરામ મહારાજ નામ ભક્તિરામ છે કે નહીં? હવે અહીંયા બતાવો. જો તમે બધા ઊભા થશો અને કે અમે મહારાજ જાણીએ, અમે ભગવાનને બતાવી દઈએ, ઓય એને બતાવ. મેં કીધું આ તો હાથ છે. ઓય તમે હાથ મૂકશો તો આ તો કપાળ છે, ઓય મૂકો તો નાક છે, અહીં મૂકશો તો કાન છે, અહીં મૂકો તો છાતી છે, પગ છે. તો ભગવાન ક્યાં છે? એટલે તમામ ભારતના મહાપુરુષો વિચાર કર્યો કે આ બાર ખોળે મળતો ઘણા બાર મહેનત કરી કે ભાઈ અહીં છે તો કોઈ આ તો પગ છે, હાથ છે, માથું છે, આ છે, પણ આ બોલે ચો છે. અહીંયા આગળ મહેનત એવી કરી કે ભાઈ સાધુ સંતોને મળો તો પરમાત્માનું આપણને પ્રાગટ્ય કરાવે. આપણે જુનાગઢ ગયા, હરિદ્વાર ગયા, એ લોકોએ તમને શું શીખવાડ્યું બધાને? કે ભગવાન અંદર છે. એટલે કરોડો માણસો આંખો બંધ કરીને બેસી ગયા. અંદર છે ને. પહેલા બહાર બતાવ્યો, બધા ફર્યા, દ્વારકા, મથુરા, કેદાર, બધા ફરી વળ્યા, ઘેર આયા કે ભગવાન મળ્યો કે સહેજે કોઈ મળ્યો? જ્યાં ભજીયા ખાધા, નાસ્તા કર્યા, ઢીચમ ઢીચ કર્યું, પણ ઘેર આયા કોઈ ભેગો થયો? આ બધા સાધુ સંતો કીધું પરમાત્મા તો કે ભીતરમાં બહાર ખોડીશ નહીં. કરોડો માણસો બેહી ગયા અંદર ભીતર ગોતવા માટે. એક દિવસ મને વિચાર આવ્યો કે ભીતરમાં હોય તો ક્યાં છે? નિરાંત મહારાજે એક ચિઠ્ઠીમાં લખ્યું હતું, તનમાં ચેતન ક્યાં વસે? આ ચેતન છે ક્યાં? એટલે મારી ઈચ્છા થાય ભાઈ મારે જોવો તો ખરો ને. ડોક્ટરને કીધું ભાઈ દૂરબીન નાખ. આ સાચો આખા શરીરમાં ડોક્ટરે શોધ્યું, ફેફડો, ઓતેડો, હૃદય, કિડની, મગજ, અંટર સંટર જેટલો મસાલો ભળ્યો તે બધો બતાવ્યો. પણ કે જેની તમે વાત કરો એ અંદર દેખાતો હે પેલું ચેતન પરાની પાર કે 52 બારો છે. ચેતન પરાની પાર
ઘોડીને સગડા મર્યા મથી ઘોડીને સગડા મર્યા મથી એ તો હતું પોતાની પાન હે બાવન બારો છે હતું પોતાની પાસ 52 બારો છે અહીંયા મહાપુરુષો કહે છે આને જાણવા માટે શું કરવું અહીંથી આગળ ક્યાં જવું કઈ જગ્યાએ જવાથી આ મહાપુરુષો આ વાતની ખાતરી કર્યાલ છે ત્યારે સંત કહે છે હે જે જાગેલા હોય તે જગાડ છે હે જાગેલા હોય તે જગાડ છે હાથ ઝાલીને ઊંઘથી ઉઠાડ છે હાથ ઝાલીને ઊંઘથી ઉઠાડ છે તમે જોઈને ઓયાને 52 બારો છે અમે જોઈને જોઈ લો કે 52 બારો છે અહીંયા સંતો એમ કે છે વિચાર એવો કરવાનો કે આ પરમાત્મા જીવ ઈશ્વર માયા જગત અને સંસાર હવે આ ફૂલ છે ને ઓભળો મહાપુરુષો આ ઘડીક બેજો આ ફૂલ છે ને એ તો પછી બધું જીરાટ જમીદાર બધા નોખવાના જ છે અને આ તો ફૂલ પાછા ગંગાજીમાં તારાવાય જાય હું તો કહું પેલા જ્યાં પછી નોખો ને આપણે અત્યારે નહીં નોખો આમાં શું તારા બદલાઈ જાય હા એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું કે હે અર્જુન મારો કર્મ માર્ગ મારો યોગ માર્ગ મારો ભક્તિ માર્ગ અને મારો જ્ઞાન માર્ગ આ મારા 4 માર્ગ છે હે કે કર્મ માર્ગથી કર્મ કરી મને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે યોગ માર્ગથી મને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરશે ભક્તિ માર્ગથી મને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરશે પણ દરેકની અધિકારી ભેદે અવસ્થા જુદી જુદી છે પણ ભગવાન એટલું બોલ્યા કે હે અર્જુન કે જ્ઞાન મારો સર્વશ્રેષ્ઠ માર્ગ છે જ્ઞાનને પ્રાધાન્ય આપી દીધું તો જ્ઞાન કેવું છે અત્યારે આપણે પરમાત્માને ઓળખવા નીકળ્યા તો આપણી ધારણા કેવી છે આપણી આ આંખે મને ભગવાન દેખાય સમજો બરાબર મારી આ આંખે મને ભગવાન દેખાય મારી આ કોને ભગવાનના શબ્દો સંભળાય હે તમારી ઈચ્છા શું છે આવી મુમુક્ષતા છે કે મને આવી રીતે સાક્ષાત્કાર થાય તો હું માનું આ ક્યારે સંભવ છે જો આ વાત સંભવ હોય ભગવાનને અર્જુન એવું ના કીધું હોય કે અર્જુન તારે મારા દર્શન કરવા હોય તો આ ચર્મચક્ષુ કોમ લાગશે કેમ કે તે બાધિત કરી નાખે આ ચર્મચક્ષુ તારા કામ લાગશે નહીં તો કે શું કરવું પડશે કે તારા દિવ્ય દ્રષ્ટિ લેવી પડશે શું લેવું પડશે દિવ્ય દ્રષ્ટિ તો કેવી છે દિવ્ય દ્રષ્ટિ અને આપણા પ્રયત્નો ક્યાં હતા આપણે કબીર સાહેબને ખબર પડી એટલે કે આપણા પ્રયત્નો કેવા હતા કે હા ચિત્તમન બુદ્ધિ વાણી ના પહોંચે વેદ કહત અચકાયા મન બુદ્ધિ વાણી ના પહોંચે વેદ કહાં સે આયા બ્રહ્મ પાર હતાહય ગોચર અબ્રહ્મ પાર યતાહય ગોચર લેતી લેતી ગાયા રે સંતો ભાઈ સદગુરુ લખ લખાયા લખ લખાયા રે સંતો ભાઈ સદગુરુ લખ લખાયા ચિત્ત મન બુદ્ધિ વાણી ના પહોંચે વેદ કહત અચકાયા અપરમ પાર અથા અગોચર નેતિ નેતિ ભારતમાં સૌથી પ્રખ્યાત તત્વજ્ઞાનના આપણા 4 વેદથી કોઈ મોટું છે હવે આ વેદોએ શું કીધું આ વેદોએ વાત એવી મોડી કે આ તું નહીં આ તું નહીં આ તું નહીં આ તું નહીં આખું વિશ્વ ખાલી કરી આ તું નહીં કરીને ઉભા રહ્યા વેદો
પણ સત્યની સમજણ પાડી. એક ભાઈ કે સત્યની સમજણ પડે છે. એકવાર દરિયા કિનારે 1000 પંડિતો ભેગા થયા. નટુરામ મહારાજ 1000 પંડિતો દરિયા કિનારે ભેગા થયા અને લાખો પુસ્તકો લઈને પત્તા ફેરવતા હતા. એટલે બહુ પત્તા ફેરવવા માંડે એટલે બધાએ પૂછવા માંડ્યા, ભાઈ તમે આટલા બધા પત્તો કેમ ફેરવો છો? એક સંતે પૂછ્યું કે આ પાનિયા કેમ ફેરવો છો? એટલે અલ્પેશ મહારાજ ધીમે રહીને પેલા લોકો બોલ્યા કે અમે દરિયાનું માપ કાઢીએ છીએ, દરિયાનું માપ ખોડીએ છીએ. સંતો કે આખી જિંદગી પાનિયા ફેવરે દરિયાનું માપ નીકળે તો કે શું કરવાનું? કે અંદર ઉતરો, અંદર ઉતરો. આપણો અંદર ઉતરતા નહીં, શેટા શેટા ફરીએ. મગનરામ મહારાજે ભજન રાખ્યું, ઘડીક જઈ આવીએ. આ તો આપણો વ્યવહાર છે, એ આપણા ભજનમાં હોત, આપણે એમના ભજનમાં જઈએ. પણ અહીંયા એવા સંતો આવવાના ને કે ફરી બહી આગા પાછા થવા દે. કેમ કે જ્ઞાન અગ્નિ પ્રગટ થાય ત્યારે આ અગ્નિ કોઈની શરમ ના ધરે. ચંદનનું લાકડું, બાવળિયાનું લાકડું, પેટ ગમે તે ઝાડનું લાકડું હોય, બળીને ખાક કરી નાખે સાહેબ. એના હરખું રહીને પેદા થવા દે, ખાક કરી નાખે. એકવાર એક મંદિરની જો ધારણા તોડવી જોઈએ. ધારણા, જ્યાં સુધી ધારણા નહીં થાય તો સ્વયંનું જ્ઞાન ક્યારેય નહીં થાય. આપણે આપણા જીવનની અંદર જેટલું મોની બેઠા છીએ ને, અહીંયા ઉભા રહ્યા છીએ. અહીંથી કોઈ એવો મળ્યો જ નહીં કે આ તું મોની બેઠો, સત્ય છે કે અસત્ય તું સમજતો ખરો? એકવાર પૂજારી મહારાજ રાત દિવસ રામચંદ્ર ભગવાનની રોજ પૂજા કરે અને એક અદલ ફકીર આવ્યો, અમારા બારોટ સાહેબ જેવો. કેવી તારા છે એમની બોલવાની. જો નિરોધના ટોપ લેવલના આચાર્ય હોય તો આટલા ઇલાકામાં ધડાકો બોલાવી દે સાહેબ. તાળી વધાવો એકવાર. એટલે આ જ્યાં અદલ ફકીર રાત્રે, અને ફકીરો રાતે જ આવે, દાડા તો બધા ડખા હોય. આ તો ફરતા ફરતા આયા અને મંદિરના દરવાજા 2:30 વાગે બરાબરનું તીરસુળ ઠોક્યું. જેવો તીરસુળ ખખડાયું અને અંદરથી પૂજારી બહાર. પૂજારી કે પ્રભુ રાતે, આ તો હિન્દીમાં બોલો કે ખોલ, કે તેરા આશ્રમ કા દરવાજા ખોલ દે. હવે છૂટકો જ નહીં, આપણા આશ્રમ લઈને બેઠા હોય તો દરવાજા ખોલવા પડે. 2 વાગે આવે કે 3 વાગે આવે. આને દરવાજા ખોલ્યા, ભીતરમાં જઈ ફકીર ગયો. ફકીર ગયો એટલે કે અરે સાધુ, કિતની ઠંડ હૈ, થોડી ધૂપ કર, થોડા અગ્નિ પ્રગટ કર. એટલે પેલા સાધુએ કીધું કે ફકીર છે, આની જોડે માથાકૂટ કરાય. અને હંમેશા સંત બહુ કડક હોય, અને કડક હોય તો મેળ પડે. ડોક્ટર જોડે જઈને એમ કહો કે ડોક્ટર સાહેબ મને એવી ગોળીઓ આલો મને હારી લાગે, તાવ દુખાવો મટે. બધી જ કડવી આવે અને ગળો તો જ મટે, અને હારી હારી ચોકલેટ આલો મટે. એમ સંતો તમારી ધારણા ઉપર પ્રહાર કર્યા વગર રહે જ નહીં. તમારી ધારણા ના તૂટે તો સ્વયંમાં કઈ રીતે પ્રવેશ થશે? તમારી ધારણા તોડે એટલે ફકીરને ઈચ્છા થઈ છે કરોડો વર્ષથી રામની પૂજા કરે, ભક્તિ કરે, સાહેબ એને સ્વયંનું જ્ઞાન કેમ ના થાય? પેલા એ તો ખૂણામાં બધા લાકડા હતા લાઈન પેટાઈને અગ્નિ પ્રગટ. ફકીર એવો ગાંડો કે ઇતને લકડે છે કુછ નહીં હોગા. પેલો બીજો હતો લઈને આવ્યો, મોટો ભડકો કર્યો કે મેરી તો ઠંડ જાય નહીં રહી. થોડી વાર પછી પેલો વિચારમાં પડ્યો. અડધો કલાક થયો અને જેમ જેમ બુઝાવા લાગી આગ, એટલે ફકીરને કીધું કે એ કોણ હૈ? એ કે હનુમાન जी है. किसके है? बोले કે लकड़े के. बोले ले आ. અને પેલા ભાઈ સાધુને તો ચક્કર આવી ગયા. અરે બાપા, પેલો કે ભગવાન, એ પ્રભુ તને પગે લાગુ છું, આ તો ભગવાન હનુમાનજી છે, આને કઈ રીતે ले आओ? बोले अभी कोई दिखता है आश्रम में? बोले नहीं, चिपिया देखा है. એ કે આ તો ફકીર, કોઈ ઠેકાણું નહીં, પહેરાઈ દે. લાયા હનુમાનજીની મૂર્તિ, રખ દે इसमें. અને કેટલો ધ્રજો આમ ધરું છે, હનુમાનજીની મૂર્તિને અગ્નિમાં રાખવી, કેટલી હિંમતની વાત છે. અને આ મૂર્તિને સાહેબ રખાવનારો કોણ છે? ઉદાડ વિચાર કરીએ છીએ આપણે? તમે વિચાર તો કરો. જેવી મૂર્તિ મેલી, મૂર્તિમાં આગ લાગી, થોડી દેર થઈ બોલો એ કોણ હે? એ લક્ષ્મણજીનો વારો આવ્યો.
લક્ષ્મણજીને ઉઠાયા, સીતાજીને ઉઠાયા. છેલ્લે હવાના 4 વાગ્યાના શુભ મુહૂર્તની અંદર પેલાએ કીધું કે એ बीच में खड़ा थी, ये कौन है? बोले तो रामचंद्र भगवान है. बोले ये रामचंद्र भगवान है? बोले हाँ. मैं नहीं मानता. बोले ले आओ उसको भी, कि राम है, पूर्ण परमात्मा है, भगवान है, उसको कोई कुछ नहीं कर सकता, कि ले आ अग्नि के सामने देख लेते हैं. અગ્નિમાં લાઈન જ્યાં ભગવાનની મૂર્તિને મૂકીને ધડ ધડ અગ્નિ લાગી અને બધું શાંત થઈ ગયું. ચારો તરફથી શાંત કરી અને ફકીર ત્યાં મસ્તીથી બેઠો છે. સવારના 6 વાગ્યા, આગ બુઝાઈ છે, રાખ પડી છે અને ફકીરની જોડે સંતમાં સાધુએ એક લાકડાનો ટુકડો લઈને રાખમાં હલાવવા માંડ્યો. આ રાખમાં હલાવવા માંડ્યો. ફકીરે કીધું, साधुए कीधु, मेरा राम कहाँ, मेरा हनुमान जी कहाँ, मेरी सीता कहाँ, मेरे लक्ष्मण जी कहाँ, मेरा ये सब जो बना मेरा खेल था वो कहाँ गया? फकीर ने कि मैं तेरे दरवाजे से बाहर नहीं गया, હું તારા દરવાજાની બહાર ગયો. બધા જ ઓમો છે, બધા જ વાની અંદર ખોળી લે. અહીંયા કાલિદાસ મહારાજે સુંદર વાત લખી. ખોવાઈ જવાનું એમાં શું ખોડવાનું, ખોવાઈ જવાનું એમાં શું ખોળવાનું, ખોવાઈ જવાનું એમાં શું ખોડવાનું, ખોઈ જવાનું એમાં શું ખોળવાનું. ચેતો તો સારું આટલું રે કેવું, એ તો સાર આટલો જ કેવો. તમામ વ્યક્તિ એક ધારણા લઈને બેઠા છે કે સત કેવું છે, જીવ કેવો, ઈશ્વર કેવો, માયા કેવી. આ સંશય છે. શું છે? સંશય છે. એક સોસાયટીની અંદર એક દીકરી પડીકું પેક કરી લઈને જતી હતી અને 15 જણા બેઠા હતા સોસાયટીની અંદર. એ બધાની ધારણા શું હશે બતાવો? કોઈ કે ખાંડ લઈને જતી છે, કોઈ કે ચા લઈને જતી છે, કોઈ કે બિસ્કુટ લઈને જતી છે. આવી ધારણાઓ કેમ બાંધવી પડી? પડીકું બંધ છે, પડીકું બંધ છે. આ ઈશ્વર છે, આ જીવ છે, આ માયા છે, આ સંસાર છે, આ જગત છે. આવી આપણી ધારણાઓ કેમ બધા આપણા પડીકો બંધ છે? કોઈ એવા સંત મહાપુરુષને શોધી કાઢીએ કે જે આ વાતનો એક ઝટકે નિદાન કરે. કબીરે કહી દીધું, બ્રહ્મ જગત કા બીજ है, किस विध करिए त्याग, जगत ब्रह्म में लीन है, कहो कौन वैराग. है ब्रह्म जगत का बीज है, किस विध करिए त्याग, जगत ब्रह्म में लीन, कहो कौन वैराग. તમને વૈરાગ કઈ જગ્યાએ આવ્યો? અણુ અણુમાં ભગવાન શ્રી કૃષ્ણ કે અણુ અણુમાં હું છું, મારા સિવાય કોઈ જગ્યા ખાલી નહીં. તો તમે શું ભાડી ગયા તે આપણા લાલ પીળો લીલો પહેરવાનો વારો આવ્યો? આ સત છે. આના સિવાય કોઈ સત વાત નથી ને આવી વાત કહેનારા નહીં મળે. જેને જેને આવી વાત કરી છે ને એને ઝેર પાયા છે. મીરાએ આ વાત કરી કે કૃષ્ણ જગતમાં સર્વ જગ્યા વ્યાપક છે, હું કોની લાજ ધરું, કોનો મલાજો કરું? સાહેબ એને ઝેર પાયું રાણાએ. નરસિંહ મહેતાએ કહી દીધું, અખિલ બ્રહ્માંડનો માલિક, જ્યાં દેખું તો તું, તારા સિવાય બીજું નથી. અને હરિજન વાસમાં જઈને ભજન કરીને લોકોએ નાગર લોકોએ નાત બાર મૂકી દીધો. એમને કઈ ખબર હતી? નથી ખબર. નાતી જાતિના ભેદમાં જગત પડ્યું છે, પણ જ્યાં સુધી સદગુરુની વાત નહીં સમજાય ત્યાં સુધી આ નાતી જાતિની બહાર અવાય ગંગા સતી. શું કે? સદગુરુ શરણમાં એ જી, સદગુરુ શરણમાં એ શીશ રે નમાવો પાનભાઈ. એ જી પ્રેમે કરીને લાગો પાય રે.
સદગુરુના શરણની અંદર શીશ નમાવીને પ્રેમે કરીને લાગો પાય. સદગુરુ સિવાય કોઈ નથી આ કાળી કામડીમાંથી બહાર કાઢી શકે. આ અંધકાર રૂપી જે છાયા છે, અંધકાર રૂપી જે અવિદ્યા છે, આ અવિદ્યાના પડદા સિવાય સદગુરુ કોઈ ના તોડી શકે. એવી જગ્યાએ તમે જતા રહ્યા, જપ કરતા, તપ કરતા, માળા કરતા, ધ્યાન કરતા, ધારણા કરતા, સમાધિ કરતા બનાવી દેશે. આ વિશ્વના જગતનો પતિ પરમાત્મા સ્વરૂપ શિવજી કે એનાથી મોટો જગતમાં કોઈ મહાદેવ નથી. અને જ્યારે લગ્ન કરીને કૈલાસ ઉપર ગયા અને મા પાર્વતી પૂછ્યું, નારદજી જોવા ગયા છે, 6 મહિનાથી દેખાતા નહીં, જ્યાં છે છો. નારદજી તો મારા જેવા હડકતું હોય ને ઘી રેડા કે માતાજી અમને ખબર નહીં પડતી, લગ્ન કરીને 6 મહિનાથી ગાયબ છે, જોવા તો જો ક્યાં છે. અહીંયા આગળ મા નારદજી લઈને ગયા, હિમાલયની ટોચ ઉપર બેસીને ભગવાન શિવ સમાધિ ધારણા ધરે. તમે એટલો કોઈ દાડો વિચાર કર્યો કે શંકર ભગવાન કોનું ધ્યાન ધરતા હતા? આપણે શંકર ભગવાનનો માનીએ, પણ શંકર ભગવાન શું કરતા તે ખબર પડતી? શંકર ભગવાન કોનું ધ્યાન ધરતા હતા? ત્યારે પાર્વતીજી બોલો, હે નારદજી, વિશ્વપતિનો હું પરણીશું, વિશ્વના માલિક સાથે લગ્ન કર્યા છે, અને આ જટાળો કોનું ધ્યાન ધરે છે? શંકર ભગવાન જ્યારે જગાડ્યા, હે પરમાત્મા તમે કોનું ધ્યાન ધરો? ત્યારે શિવજી બોલ્યા, અલખ ધણીનું. કોનું? અલખ ધણી, આ જગત ખલક અને એનો વસાવનાર અલખ ધણી, હું એનું ધ્યાન ધરું છું. ને આપણે ચો હલવાણા છીએ? આખી જિંદગી લેબડાના ડાડા હેસકા ગોધી ગોધીને કોઈ દાડ બહાર જ ના આવ્યા. એટલામાં આપણી મોજ. કોઈ દાડ મેળામાં જઈને સગદોડમાં બેસીએ તાને ખબર પડે ને. આ સંસાર, આ જગતનો નિયમ જેવો છે. છોકરું મેળામાં ગયું ને એટલે 2 છોકરા ઉભા રહ્યા ને માન બાપ ચકડોળમાં બેઠા. મગનરામ મહારાજ એટલે ચકડોળમાં બેઠા ને એટલે ચકડોળ ગોળ ફરે ને એટલે છોકરું કે એ માં આઈ, અને ચકડોળ ઉપર જાય એટલે કે માં ગઈ. નેચે ઉતરીને માએ કીધું, હું આઈએ નહીં, પણ ચકડોળની ભ્રાંતિના કારણે તને હું આવી જેવું દેખાઉં છું. તમે કોઈ જન્મ્યા જ નથી. આ કોને તમને આવું તાદાત્મ્ય બંધાઈ દીધું? ભગવાનને જ્યારે એમ કીધું ત્યારે શિવજી કીધું કે જાઓ નારદજી, અંદર કોઈ બેઠા હોય તો પૂછો પરમાત્મા કેવો છો. તો બ્રહ્માના 4 પુત્રો ધ્યાન ધરીને બેઠા. ત્યાં પાર્વતીજીને બંને જઈને પૂછ્યું કે તમે તો બ્રહ્માજીના દીકરા છો, વિશ્વનું ઉત્પન્ન કરનારાના દીકરા છો, તમે શું કરો છો? એ કે અમે પરમાત્માને શોધીએ છીએ. ત્યારે કબીર સાહેબે ચોટ મારી કે હા, शिव संकाले आदि ब्रह्मा को ये हरि हाथ नहीं आया. शिव संकाले आदि ब्रह्मा को ये हरि हाथ नहीं आया. व्यास वशिष्ठ विचारत हारे, विचारत हारे, कोई गाम नहीं पाया रे संतो भाई, सदगुरु अलख लखाया. अलख लखाया रे संतो भाई, सदगुरु अलख लखाया. गगन गे जब पवन नहीं था सकल पसारा. गगन गेब जब पवन नहीं था सकल पसारा. सूर्य चंद्र का तो प्रकाश नहीं था, सूर्य चंद्र का तो प्रकाश नहीं था. तब का करो रे विचारा रे ज्ञानी, खोदो गगन से न्यारा. खोदो गगन से न्यारा ये ज्ञानी, खोदो गगन
અહીંયા પાર્વતીજીને આમ છોટ લાગી જાય. શું કીધું? શિવ શંકાદિક આદિ બ્રહ્મા કો એ હરિ હાથ નહીં આયા. હે વ્યાસ વશિષ્ઠ વિચારત હારે કોઈ ગમ નહીં પાયા. સદગુરુ અલખ લખાયા. આ સદગુરુ કેવા છે વિચાર તો કરો. સાહેબ જંગલની અંદર કાળી કોટડીમાં પૂરેલા ને 1 સેકન્ડની અંદર ફાડીને શ્વાસ સ્વરૂપમાં લાવી દે સાહેબ. હે તું જીવ નહીં, તું શિવ છે, તું અખિલ બ્રહ્માંડનો માલિક છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કીધું, હે અર્જુન, જીવ સનાતન બ્રહ્મ છે, જીવ પોતે પરમાત્મા છે. તું જીવનું આવાગમન સમજે. કેમ કે આવા સદગુરુ જ્યાં સુધી તમને નહીં મળે તો આ આંખ પ્રાપ્ત નહીં થાય, અને આ આંખ પ્રાપ્ત નહીં થાય તો સુધી થોભલો દેખાશે, આ દેખાય છે, પણ તમે 100% નહીં દેખાવ. એક ભાઈ મને કે એક મહારાજ હતા. વિચાર કરજો, આપણને ઘણીવાર એવું થાય કે અમે ખેતીનું કામ કરીએ, આ કરીએ, તે કરીએ, આખા વિશ્વમાં અમે કામ કરીએ. બેનો એમ કે ઘરના કામ કરીએ, વાસણ ઘસીએ, રોટલા બનાવીએ, આ બધા બધું બેનો એમનું ગાય. હે અહીંયા ભગવાન કહે છે વિશ્વની અંદર દરેક વસ્તુ પોતાનું કામ કરે છે, પણ તમારી દ્રષ્ટિ જોવાની. લો આ થાંભલો એનું કામ કરે છે કે નહીં કરતો? આ થાંભલો જ્યારની સ્કૂલ બની ત્યાં 3 માળનું વજન લઈને ઉભો, કોઈ દાડો ફરિયાદ કરી નહીં સાહેબ. કરી મને ફરિયાદ? તમારી દ્રષ્ટિમાં કોઈ દાડો આને ધન્યવાદ આલ્યા તમે કે તું આ સ્કૂલ બની ત્યારનો આનું વજન લઈને ઉભો છો, એને કોઈ દાડો આવનારાને કમ્પ્લેન નહીં કરી કે હું આટલું સ્કૂલનું વજન લઈને ઊભો છું? કોઈ ફરિયાદ છે? કોઈ ફરિયાદ નથી. હે હારું, આ ગાડલો કામ કરે છે કે નહીં કરતા? ગાડલો કે બેહો મારા ઉપર. હે નથી કરતા. ઝાડ કામ કરે છે, કરોડો માણસોનો સોયલો, કોઈ ફરિયાદ નથી. અહીંયા ભગવાને અર્જુનને સુંદર વાત સમજાવીને મને યાદ આવી, તમને પણ હું કહી દઉં. તમે એવું સમજતા નહીં કે ભગવાને અર્જુનને કહ્યું અમે રહી ગયા, એવી ચિંતા નહીં કરવાની. 5,500 વર્ષ મેં અર્જુનને કીધું, આજુ તમને બોટાદમાં કહી દઉં યાર. હે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કે હે અર્જુન, ભગવાનને 2 હાથ જોડીને કે હે પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે પરમેશ્વર, આ વિશ્વની અંદર આ દુઃખનું કારણ શું છે? કરોડો માણસો શાંતિ માટે મહેનત કરે છે, શાંતિને પ્રાપ્ત કરવા માટે. આ દુઃખ ક્યાં છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે અર્જુન, આ વિશ્વની અંદર ભ્રાંતિ રૂપ કલ્પિત મારા 2 જગત છે. તમને ખબર હોય કે ના હોય, આજે એ જે વખત રણ મેદાનના યુદ્ધના મેદાનમાં વાત થયેલી હું તમને આજે કહી રહ્યો છું, કારણ કે મને યાદ છે. મને યાદ છે. એટલે મેં કહ્યું 2 જાતના જગત, એક ઈશ્વરકૃત જગત છે, એક જીવકૃત જગત છે. બ્રહ્મ અવિનશ્ય, અને બ્રહ્મ વિશે કશું ખતવાય એવું છે નહીં. બ્રહ્મ સર્વશ્રેષ્ઠ, નિર્ણાયક નથી, એને કોઈ લેવા દેવા નથી, એને કોઈ ખતવાય નહીં, એને કશું કહેવાય નહીં. પણ જીવકૃત ને ઈશ્વરકૃત જગત, એ કે ઈશ્વરકૃત જગત શું છે? એ કે આકાશ, પવન, પાણી, ધરતી, આ જે છે ને એ ઈશ્વરકૃત જગત છે. કોઈ દિવસ આ ઈશ્વરકૃત જગતમાં ફરિયાદ છે? આ સૂર્ય કોઈ દાડો એવું કીધું હોય ગાય કાપે છે, ગધેડું કાપે, મારા પ્રકાશ નહીં આલો કીધું? અહીંયા આગળ યજ્ઞ કરે છે, મારા પ્રકાશ આલો, એની કોઈ કમ્પ્લેન, એને કોઈ ભેદ જોયો? આ વિશ્વમાં કરોડો અનિચ્છીય કામ થઈ રહ્યા છે અને કરોડો સારા કામ કર્યા, પણ સૂર્ય કોઈ દાડો કોઈની જોડે કઈ આઘું પાછું કર્યું? આ પવન હાવ જ્યાં ખાતાના માણસને પણ શ્વાસ લેવા દે છે. આખા ગોમને ઘંટીમાં નાખીને દડી નાખતો હોય તો શ્વાસ લેવા દે, ના પાડતો નથી. એક યોગી ધારણા સમાધિ લઈને બેઠો એને શ્વાસ આલે છે. આ પાણી કોઈ દિવસ કોઈને ના પાડી નથી. વિચાર કરો ઈશ્વરકૃત કેટલું શાંત છે. હે અર્જુન, મારું ઈશ્વરકૃત જગત પરિપૂર્ણ શાંતિ છે, શાંત છે. એમાં કોઈ બખાડો નહીં, કોઈ અવાજ નહીં, કોઈ મગજમારી નહીં, કાંઈ છે જ નહીં. શાંતિનો જ અનુભવ છે. હે પ્રભુ, તો જીવકૃત જગત કેવું છે? વિચાર કરજો. આ ઈશ્વરકૃત જગત તમને નજરમાં પડ્યું, જીવકૃત જગત તમે પેદા કરેલું. જીવકૃત જગત કોણ છે? તમે પેદા કરેલું. મારું કેવું જ મારી બહુ મોને, મારું કેવું જ મારા છોકરાઓ મોને. સમાજની અંદર હું જઉં તો મારી જ વાત થઈ જુઓ, હું જ વ્યવહાર કરું બધો. મારા સિવાય કોઈ પેલું ઉપર લેવલ ના જવું જોઈએ.
આ જેટલું જેટલું તમે પેદા કર્યું છે એ તમારું જગત છે. હારું તાણ પેલું નડે છે કે આપણું નડે છે? આજે મને આ હાર પહેરાયો, મને ખબર કાલ નહીં પહેરાનો, હે તો મારે શું આનાથી આઘું પાછું થઈ જવાનું? નહીં. હે આ જીવકૃત જગતની અંદર તમારી માન્યતાઓને પોષણ નહીં મળે એટલે દુઃખ થશે ને. ઘણી વાર તો વાતો એવી થતી હોય ને આપણને એવું લાગે. એક વાર એક બેન એક ઘરમાં શ્વાસ લેવા ગયા, એટલે શ્વાસ લેવા ગયા હોય કે બેન શ્વાસ હાલ, તો પેલી દીકરી બહુ હતી ઘરની, એને ફટ દઈને ડોકલું ભરીને શ્વાસ આપી દીધી. પેલા શ્વાસ લઈને નીકળતા હા હું દરવાજામાં ભાડી ગયો. એવા ભાડી ગયો, એવો ઝઘડો કર્યો, આખી સોસાયટી ભેગી થઈ ગઈ. એ કે હાહુ માં આવો ઝઘડો ન કરાય, હવે તો સારું કામ ના. એવું નહીં, સાસ બહુએ ના પાડી, સાસ બહુ હાલવાની વહુએ ના પાડી, એમાં ઝઘડો થયો. એટલે બધાને એવું લાગ્યું કે વહુએ ના પાડી સાસની એટલે ઝઘડો થઈ ગયો છે. એટલે હાહુ બધા બખાડો કરે, બધા ભેગા થઈને હાહુ પૂછ્યું કે માજી તમે આ બખાડો ના કરો, વહુએ આ સાસ નહીં હોય એટલે ના પાડી છે, તમે મગજમારી ના કરો. એ કે એવી વાત નહીં કે તાણ કે ના પાડનારી હજુ હું બેઠી છું. હજુ ના પાડનારી ઘરમાં હું બેઠી છું ને ચમ ના પાડ? બેને ના જ પાડવી હતી. હે એ પાડ કા પાડ, ફરક શું છે? હે એટલે ભગવાન કહે છે આ જીવકૃત જગત જ ન નડાશે. એકવાર મને ભાઈ કે મારા છોકરો મારું કેવું માનતો, મેં કીધું ભાઈ જા મારા છોકરા મારું કેવું નહીં માનતા. મેં કીધું હા ભાઈ, સૂર્યના કિરણોથી વાદળો બને કે ના? એમાં સૂર્યની શક્તિ વપરાય અને વાદળો બને. ઢોક કોના? સૂર્યને ઢોક. સૂર્ય કોઈ દાડ કમ્પ્લેન કરતો નહીં મારાથી પેદા છે મને ઢોક છે. પાણીની અંદર લીલ થાય, લીલ ચોથી આવે પાણીમાંથી, અને ઢોકા કોને? હે કોઈ દાડ પાણીએ કમ્પ્લેન કરી કે તારું જીને પેદા મેં કરી જ મને ઢોકા? હું તમને એ કહું તમારા જેવડા છોકરા થાય એટલે તમને ઢોકી દે. અપેક્ષાની ઉમ્મીદ ના રાખો. હે આ બધું થવાનું જ છે. એવું નહીં વિચાર કરવાનો કે આ મોટા થઈ ગયા, કારણ કે અત્યારે નાના હોય ને ત્યારે આપણને લાગે એવું, પછી વન થાય ને એટલે માને એમ કે તને ખબર ન પડે, બાપાને કે તને ખબર, પછી તમને એમ થાય કે ઓને ચો પડતી હતી, આ તો હવે પડી. હે પણ આપણે શું છે આખી જિંદગી આ ભંગારના વેપારમાંથી બહાર નીકળ્યા. મારા જેવો કોઈ બીજા જેવો તો કહેવાય નહીં. મારા જેવાને એક સંત મળ્યા, એટલે સંતે કીધું કે તું બહુ ભક્તિ કરે, ભજન કરે, લે આ પારસમણી અને લોખંડના અડાડ એટલે હોનું થઈ જાય, તારા આખી જિંદગી છોકરાને તારે જોવાનું રહે. અને મારા જેવો પાછો ઘરે આવ્યો એટલે વિચાર કર્યો કે આ પારસમણી તો આલી છે, પણ જો હોનું એ આ ઘરમાં મારી જેટલી વસ્તુ છે ને અડાડી, આટલા હોના મારો મેળ પડે વકીલ સાહેબ. એટલે હવારમાં ગામમાંથી એક ટ્રેક્ટર વાળાને બોલાવી લાવ્યો. ટ્રેક્ટર વાળાને કે હેડ આપણે બોટાદ સિટીમાં જવાનું છે. આખો દાડો ફરે ભંગારની દુકાને જાય, ટ્રેક્ટર વાળો ટ્રેક્ટરમાં બેસી રહે કે ભંગારનો ભાવ શું છે લોખંડનો? એટલે કે આટલા રૂપિયા. કે ના પોસાય. લેવા હું જોતો ભંગાર, આ ભંગાર લેવા જોતો કે ના પોસાય. પાછો હોજા 8 વાગે ઘેર આવવાની પેલા કે તું આજ જતો રહે. અને સંતે 3 જ દિવસની મુદત આ લીધી. 3 દિવસમાં જો તું આનું સોનું બનાવે એટલું બનાવે પછી બનશે. પછી કે એક કામ કરો, ટ્રેક્ટર વાળાને સવારે બોલાવ્યો કે આપણો આગળ વધો મોટી સિટીમાં, ધંધુકા બાજુ, ધોળકા બાજુ જઈએ. ત્યાં જઈને આખા ભંગારિયાને પૂછ્યું. ભંગારિયાએ ભાવ કીધો કે આ પોસાય. એ કે હવે ત્રીજો દાડો અમદાવાદ પહોંચી જઈએ. અમદાવાદ પહોંચી ગયા, અમદાવાદ તો ભાવ વધારે ભાડ્યો અને રાત પડી ગઈ. રાત પડી ગઈ ને પેલા સંતનું જે વચન હતું એ પૂરું થઈ ગયું. અને અચાનક એને વિચાર આવ્યો, રોવા બેઠો. એટલે પેલા ટ્રેક્ટર વાળાએ પૂછ્યું, ભાઈ આવું શું બની ગયું? 3 દાડાથી ટ્રેક્ટર લઈને ફેવરે છે અને અત્યારે રોવા બેઠો. મને કે આખા ગામનું ભંગાર ભેગું કરવાનું હતું, મને સદગુરુએ પારસમણી આલી હતી કે આ ભંગારના અડાડે હોનું થઈ જાય, આખા વિશ્વમાં થાય એટલું દુઃખ તારું દૂર થઈ જશે. પણ કે આ વાત જતી રહી. હવે હે નાણું મળશે પણ ટાણું નહીં મળે સાહેબ. હે
નાણું તો મળે પણ ટાણું ના મળે. અત્યારે આયા પ્રગટ પુરુષ તમારા સ્વસ્વરૂપની વાત કરવાયા છે ને આપણે નિંદ્રા અવસ્થામાં ઘરે હોઈ રહ્યા હોય. સાહેબ જાગવાનો યોગ આવ્યો છે આજે. હે આ યોગ છે આપણો. ત્યારે ટ્રેક્ટર વાળા ધીમે રહીને કીધું, મૂર્ખા, કમસે કમ તે મને આટલી વાત કરી તો છેલ્લી 2 મિનિટમાં મારા ટ્રેક્ટર ને અડાડી દો. જો તે મને 2 મિનિટ પહેલા વાત કરી હોત ને તો મારા ટ્રેક્ટર ના કમસે કમ મારું ટ્રેક્ટર તો હોનાનું થઈ જાય. હે આમ મહાપુરુષો એમ કહે છે આજે અમે એટલો બધો ધંધો કરવા જઈએ, સવારથી સાંજ સુધી ધંધામાં પડ્યા હોય, પણ રાત્રે 8 વાગે મગધરામ મહારાજ જવાનો ફોન આવે, બોટાદ આવવાનું છે, ત્યારે અમારી ઈચ્છા થઈ જાય કે કોકનો પારસમણી જઈને અડાડી દઈએ. કોઈને જઈને પારસમણી અડાય. સાહેબ જીવકૃત જગતમાં જો શિવકૃત ઈશ્વરકૃત જગતમાં જતો રહે તો પરિપૂર્ણ શાંત થઈ જશે. હે ભગવાને કીધું, હે અર્જુન, આ જીવકૃત જગતનો નાશ કરવા માટે હું સદગુરુનું રૂપ ધારણ કરું છું. સદગુરુ રૂપે આવી અને આ તારી ધારણાઓ, તારી કલ્પનાઓ, તારા જેટલી અવિદ્યા છે એને દૂર કરી અને જે અંદર પ્રકાશક છે એ હું પોતે છું, બીજું નહીં. હે અહીંથી અવિદ્યા જઈ અમે જીવ ચોખ્ખો થઈ ગયો. અહીંયા માયા જઈ તો ઈશ્વર, તો જીવ ઈશ્વરનો ભ્રમ 3 નથી. એક બ્રહ્મ સચ્ચિદાનંદ છે, નિરૂપણ એનો ઉપાધિ વગરનો છે. તો સમજાવો કઈ રીતે? એક પરમાત્મા સિવાય બીજું કઈ નથી, તો સમજાવો કઈ રીતે? ત્યારે ઋષિમુનિઓ એટલી બધી મહેનત કરી અને ઋષિમુનિઓ એવું શોધ કરી કે બ્રહ્મ માયાનો આરોપ કરો, બ્રહ્મ માયાનો આરોપ કરો અને પછી સંતોને જોડે બેસીને આરોપનો અપવાદ કરી નાખો. હે હોનામાં દાગીનાનો આરોપ કરો. હોનું દાગીનો બે હોય, પણ શું કહે છે કે હોનાની અંદર દાગીનાનો આરોપ કર્યો અને પછી દાગીનાનો બાદ કરો તો હોનું રહી ગયું નહીં. એમ મહાપુરુષો કેવી કળા કરી, બ્રહ્મની અંદર માયાનો આરોપ કરી, માયાને બાદ કરી નાખી અને સ્વબ્રહ્મ જાગૃત કરી દીધો. અને અહીંયા કેવા પુરુષને કીધું, હે હા એવા સદગુરુ પાયા રે સંતો ભાઈ, એવા સદગુરુ પાયા, એવા સદગુરુ જાઓ પાયા રે સંતો, મોજમાં રહેવાનું, મસ્તીમાં એવા રહેવાનું. સદગુરુ પાયા. જાણવા જેવું જાણી લેધો, જાણવા જેવું જાણી લેધો, નથી અમે છેતરાયા રે સંતો ભાઈ, એવા સદગુરુ પાયા. જાણી લીધો, જાણી લીધું, નથી અમે છેતરાયા. અહીંયા મહાપુરુષો કીધું આ જગતની અંદર એટલું પાખંડ ચાલી રહ્યું છે કે બંધ વાંખે વાંધડી વાંખે તમને કરી નાખ્યું છે. માણેક ચોકની અંદર અમારે એક જણો પોપટ લઈને બેહે, ભક્તિરામ મહારાજ પોપટ લઈને બેહે અને આ પોપટને જેટલા આવે એટલા એમ કે મારા કર્મમાં શું છે બતાય. એટલે પોપટ પોજરામ જાય ને એક પત્તું લઈને બતાવે અને પત્તામાં લખ્યું ને પેલા વાંચે કે તારા કર્મમાં આવું રોજ ચાલા. અને આ બધું પાખંડો ધંધો, શનો પાખંડનો ધંધો. એકવાર અમારા બારોટ સાહેબ જેવા મહારાજ પહોંચ્યા, જઈને કીધું કે ભાઈ કેટલા લે આ પોપટ પત્તું બહાર કાઢવાના? કે 2 રૂપિયા. કે 2 ના 4 લે. કે આટલા બધા? કે હા. કેમ? કે આજે મારું નહીં તારું ઘટાય. તું આખા ગોમનું બહાર કઢાવે છે, મારી ઈચ્છા છે મારા પૈસા ખર્ચી તારું બહાર કાઢી. અહીંયા મગનરામ મહારાજ કહે છે પૈસા હું ખર્ચું પણ તમે બહાર કાઢો. હે પોપટે ધીમરીને પત્તું બહાર કાઢ્યું અને કીધું વાંચ. તારા પોપટ શું બોલ્યો ખબર? હે તારા ગોરખ ધંધા બંધ કર રે, તારા ગોરખ ધંધા બંધ. આ ગોરખ ધંધા છે. આ શું છે? ગોરખ ધંધા. એટલે ભગવાને કીધું
કે એ ઈશ્વરકૃત જગતની અંદર જે સત્સમ છે, જે પ્રેમ છે, જે ભક્તિ છે, જે આનંદ છે, એ જીવકૃત જગતમાં નથી. જીવકૃતમાંથી પર થઈ તારા જીવકૃત અવિદ્યાનો નાશ કરી તારા સ્વ સ્વરૂપનું તું જ્ઞાન કર. ત્યારે સ્વસ્વરૂપને ખબર પડી જશે, ત્યારે તારે કઈ રહેવાનું રહેશે? હે મહાપુરુષો, અમારા સત સ્વરૂપને જાણવા માટે શું આવરણ છે? હે, આ બરાબર વેદાંતની વાત એક કરી નાખો. ક્યારેક તમને એમ લાગે કે આ વાત સમજવા જેવી છે. આ જાગ્રતની અંદર જગતને કોણ જોવે છે? વિચાર કરજો. આ તમે જાગતા હોય તો આ જગતને જોનારો કોણ છે? એટલે આપણે જેવી જેની સમજણ, એટલે મહાપુરુષો કીધું કે જેને જેવા ગુરુ મળ્યા એવી બતાવી શાન. કઈક ને જલાયા પૂંછડ અને કઈક ને જલાયા કાન. હે, કે ગુરુ મળ્યા ગોકળીનાથ, કૈડા બળદને ગાલીનાથ, ધન હર પણ ધોખો નાર, આ ગુરુ કલ્યાણ શું કરે? હે, હે, એટલે મહાપુરુષો કહે છે. શું વાત ચાલતી હતી? સુરતા ક્યાં છે? હે, નહીં, એના આગળ શું વાત ચાલતી? આ સુરતા, આ વિષય સમજવા જેવો છે. હે, વેદાંતની વાત હતી. વાહ. હવે આની અંદર આ જાગ્રત જગતને કોણ જોવો છે? અહીંયા આગળ ભગવાને સમજણ પાડી, જાગ્રત જગતને વિશ્વનર જોવો છે, તમે નહીં. જો તમે જોતા હશો ને તો કરતા થઈ જાઓ, ક્રિયા થઈ જશે. ભગવાન કહે છે આત્મામાં કરતાપણું છે. હવે તમે જોયું, તમને દેખાયું તો વિશ્વનર જોવો છે. અહીંયા અર્જુનજીને રહેવાનું એટલે પૂછ્યા કે હે પ્રભુ, બે હાથ જોડીને કહ્યું ચલો જાગ્રતના વિશ્વનર જોવો છે, તો નિંદ્રા અવસ્થામાં સપનામાં કોણ જોવે છે? સપનાનો જોનારો કોણ છે? ત્યાં શંકરાચાર્ય કહે છે તેજસ છે. તેજસ એ સપનું જોવે છે, વિશ્વનર જાગ્રતને જોવે છે. અને અહીંયા આગળ જ્યારે ઘાટ નિંદ્રામાં તમે સૂઈ ગયા હોય, ઘાટ નિંદ્રામાં હોય, ક્યાંય ખબર ના હોય, બેહોશીમાં હોઈ ગયા હોય, હે, ત્યારે અર્જુનજીને કીધું, અર્જુનજી ત્યાં પણ જાણનારો છે. કે કોણ છે? કે પ્રાજ્ઞ છે. અર્જુનજી માનવા તૈયાર ના થાય કે કોઈ સપનું નહીં, કોઈ જાગ્રત નહીં, કોઈ ડખો નહીં, કશું સાંભળ્યું નહીં, કશું જોયું નહીં, કેવી રીતે મને જાણ્યું? ત્યારે ભગવાન કહે છે કે જ્યારે તમે નિંદ્રામાંથી જાગો ત્યારે તમે એવું બોલો છો કે આ તો એવી નિંદ્રા આવી, એવી ઊંઘ આવી કે સપનું નહીં આવ્યું, આનંદ થઈ ગયો. તો એવો અનુભવ પણ નથી. હે, એ પ્રાજ્ઞ છે. અને જ્યારે જાગ્રત, સપન અને સુષુપ્તિ, અહીંયા વિશ્વનર, તેજસ અને પ્રાજ્ઞ આ એકબીજાના સાપેક્ષ છે. જાગ્રત વાળો સપનામાં ના હોય, સપના વાળો સુષુપ્તિમાં ના હોય, સુષુપ્તિ વાળો જાગ્રતમાં ના હોય. આ ત્રણે અલગ અલગ દ્રષ્ટાઓ છે. અને આ તમે નહીં. તમે કયા? આ ત્રણની બાદ જે તુર્યા, તું રહ્યા. હે, હવે એક એવો છે, મહાપુરુષો કહે છે જ્યાં સુધી ના ખબર હોય ને તો આ કરતા ભોગતાના ભાવ ના મટે. એટલે આ વિશ્વનર, આ જાગ્રત, આ તેજસ, આ ત્રણેયની અવસ્થા બતાવી. હવે અવસ્થાની અંદર એટલું સમજવાનું, તમે વિચાર કરજો કે આ થોભલામાં મારા કેટલું અંતર છે? આ થોભલામાં મારામાં અંતર છે? બધા હા પાડશે કે નહીં પાડે? હે, હું એક વાર આમ આનંદથી કહી દઉં કે નિરાંતના કોઈ આચાર્ય સાથે એવો બોર્ડ લઈ લેજો, સાહેબ થોભલો ને તમે બે નિરંતર થઈ જાઓ, સહેજ અંતર નહીં રહે. જાગ્રત, સપન, સુષુપ્તિ, વિશ્વનર, તેજસ અને પ્રાજ્ઞ, આ બધું અલગ અલગ ભાષા છે અને એક કોણ કરી આલે? હે, આ બધું અલગ અલગ દેખાય, એને એક કોણ કરે? સાહેબ આ એક કરવાની કળા એક જણા જોડે, સદગુરુ સિવાય કોઈની જોડે. હે, તો એક કઈ રીતે કરાય? વેદાંતે ચૈતન્ય કીધું, નિરંત મહારાજે નામ કીધું. હે, નામની લક્ષણા પકડો તો બે રે. બારોડ સાહેબ ભગવાનદાસ બે રે. હે, શું રે? એક નામ રે. હે, જો દ્રષ્ટિ પદ ઉપર હશે
તો એક છે અને પદાર્થ ઉપર હશે તો અનેક દેખાશે. હે, અહીંયા સંતો બ્રહ્મને નિરુપાધિક કીધો છે, કોઈ ઉપાધિ નહીં, સ્વયંમાં કોઈ ઉપાધિ છે. સદગુરુના ચરણમાં ગયા, તમામ તમારું નડતર હતું એ બધું નડતર સદગુરુ ધીમરીને મુકાઈ દેશે અને બધું મુકાઈ અને પછી જે વધે છે શેષ એ પરમાત્મા સ્વરૂપ તારું જે નિજ સ્વરૂપ છે એમાં કોઈ જાતનો બખાડો છે. અહીંયા સંતો ગાજીને ગાયા, ગાજીને બોલ્યા હે કે બીજ મધ્ય વૃક્ષ દેખે વૃક્ષ મધ્ય છાયા, यूं आत्म में है परमात्म जीव ईश्वर और આ બધું જુદું જુદું ન હોય. હે, ગાડું હોય ને, ગાડું એનું પૈડું અલગ કરો ને આગળની ધમરી અલગ કરો ને પછી બધું પાટિયા અલગ કરી નાખો તો ગાડું કહેવાય. આ બધું ભેગું કરો એટલે એમાં જીવ ઈશ્વર ને માયા આ બધું જુદું ના હોય. હે, કેમ કે ભગવાને એવું કીધું, આ વાત સમજવા જેવી છે. એકવાર અર્જુનજી પૂછ્યું કે તમે કે આ બધું જુદું નહીં એક બ્રહ્મ છે, ત્યારે પરમાત્માને પૂછ્યું તો પરમાત્માએ કીધું હે અર્જુનજી, જીવ મારો સનાતન અંશ છે, કરોડો બ્રહ્માંડ પેદા કરીને નાશ કરે છે, તમે પણ કરો, એકલા અર્જુનની વાત નહીં. કઈ રીતે કરો છો સમજણમાં લાવવું પડે ને. હે, તમારામાંથી જે વર્તી ઉઠે છે એ જ થોભલો બનાવી નાખે, તમારામાંથી વર્તી ઉઠે એ જ લીમડો બનાવી નાખે. કરોડો બ્રહ્માંડ તમે સર્જન કરો છો, હું આંખના પલકારામાં પાછા લુપ્ત કરી નાખો છો, પણ કળા આવડવી જોઈએ. આ કળા સદગુરુ સિવાય પ્રાપ્ત થાય. અહીંયા સંતો ગાજ્યા કે તારું દેદાર કેવો છે, તારી જગ્યા કેવી, કઈ જગ્યાએથી તું બોલે છે. અહીંયા મહાપુરુષો બોલ્યા, હા પાગલ દેશ અમારો સાધુ રે બાવા, નિર્ગમ દેશ અમારો, દેશ અમારો રે સાધુ ભાઈ, નિગમ દેશ અમારો. અહીંયા સંતો પોતાની પારાકાષ્ઠા ઉપર જઈને આગળી કરીને કીધું, ગોવિંદ છોડીને અમે ગુરુ ન સેવીએ, સષ્ટાંગ વેદથી ન્યારો. ગોવિંદ છોડીને અમે ગુરુ ન સેવીએ, સષ્ટાંગ વેદથી ન્યારો. હે પાણી પવન નો ત્યાં નથી પેસારો, પાણી પવન નો ત્યાં નથી પેસારો, નથી પૃથ્વી નો ઘસારો, સાધુ રે બાવા એવો રે દેશ અમારો, એવો રે દેશ અમારો, સાધુ રે બાવા એવો રે દેશ અમારો. અહીંયા સંતો એમ કે તમારો દેશ કેવો છે, મારો નહીં, તમારો ને મારો બેનો એક જ છે. સંતો કે પાગલ દેશ અમારો, પાગલ ચમ કીધો, નિર્ગમ ચમ કીધો, તો બુદ્ધિનો પ્રવેશ નહીં. ભટકણ તો હશે બુદ્ધિમાં. મારી પ્રવચન પણ બુદ્ધિની શક્તિ સાહેબ. આ મારું પ્રવચન છે ને એ પણ એક બુદ્ધિની પારાકાષ્ઠા છે. હજુ હું અહીંથી સલાંગ છે. હે, સંત ધક્કો મારે ને પછી પાછું આવે. નાનું બચ્ચું હોય ને ત્યારે પક્ષીને હાચવીને મોટું કરે, પછી બે પખો ફફડાવે ને અમારી માફક એટલે કાળીદાર ધક્કો મારે, અને એકવાર જો આકાશમાં ઉડીને પખો ખુલી જઈ ફરી પાછું માળામાં આવે, અને આખા જગતનો જુઓ તો પાછા વળી માળામાં જઈને બે ઉડી જા. પાગલ દેશ અમારો, નિર્ગમ દેશ અમારો. શું કીધું? ગોવિંદ છોડીને ગુરુને સેવીએ, સષ્ટાંગ વેદથી ન્યારો, પાણી પવનનો નથી પેસારો, નથી પૃથ્વીનો. વિચાર તો કરો, કઈ પારાકાષ્ઠાથી આ સંતો બોલે છે, કઈ ભૂમિકામાંથી બોલે. જ્યાં સદગુરુ મારા સ્વ સ્વરૂપનું મને ભાન કરાયું છે ત્યાં મારા પાણી પવનની જરૂર, પાણી પવનની જરૂર તો આ ખોખા નથી. હે, આ ખોખાને પાણી હારું આ ગોવિંદની જરૂર ચો હતી જગત ચલાવવા માટે. હવે તો મારે જગત ચલાવવાની ઈચ્છા નહીં. હે, શું જગત ચલાવવું, મારી કોઈ એવી ઈચ્છા જ નથી.
એટલે ગુરુએ કીધું, ગોવિંદ છોડીને ગુરુને સેવીએ, સષ્ટાંગ વેદથી ન્યારો, પાણી પવનનો નથી પેસારો, નથી પૃથ્વીનો, આ તમારી ધરતીની મારે જરૂર નથી. અહીંયા મહાપુરુષો કીધું, આ જગત નતું, આ વિશ્વ નતું, પવન નતા, પાણી નતા, ધરતી નતા, તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ક્યાં રહેતા હતા? હા, મારા દેશની વાત કરું. દેવ દેવીનું ત્યાં જોર ન ચાલે, ન ચાલે પીરવાળી ધજિયા. હા, દેવ દેવીનું ત્યાં જોર ન ચાલે, ન ચાલે પીરવાળી ધજિયા. હા વિદ્યા, અહીંયા મહાપુરુષો કહે છે કે જે સ્વયં સ્વરૂપની વાત કરી, ત્યાં આગળ કહે છે દેવ દેવીનું જોર ના ચાલે, ન ચાલે પીરવાળી ધજિયા. હે હિન્દુઓ, એ અવસ્થાની અંદર મારા સ્વ સ્વરૂપમાં દેવી દેવતાનો ગજ વાગતો. એ મુસ્લિમો, તમારા પીરના ધજિયા પણ ત્યાં લાગતા. આવું મારું સ્વ સ્વરૂપ છે. પછી કીધું કે દેવ દેવીનું જોર ન ચાલે, ન ચાલે પીરાવાળી ધજિયા. રિદ્ધિ સિદ્ધિ તો વાલા જાય નિરાશ થઈ. અવિદ્યાનો ના લાગે, લાગો પાગલ દેશ હમારો. આ જે રિદ્ધિ સિદ્ધિ છે, ચોહુદી 18 કરોડ વનસ્પતિના જાણનારા ધન્વંતરી અશ્વિની કુમાર ચારે દેહ છોડી જતા રહ્યા. કોઈને ખબર છે? આખા વિશ્વને જીવતી રાખનારા 2 જણા હતા, અશ્વિની કુમાર ને ધન્વંતરી. 18 કરોડ વનસ્પતિના સામે જઈને ઉભા રહે તો પત્તો બોલતો, અહીં લગાવો તમારું દુઃખ દૂર થઈ જાય. એ ક્યારે ગાયબ થઈ જાય કોઈને ખબર પડી? એટલે એ કીધું, આ રિદ્ધિ ને સિદ્ધિ અવિદ્યાનો ના લાગે. પછી બધા એમ કહે છે કે તારા સ્વ સ્વરૂપમાં કેવું છે? આ તમારા નીચ સ્વરૂપની, તમારા અસલી સ્વરૂપની વાત કરું છું. તમારું સ્વરૂપ આવું છે, પણ જે ભ્રાંતિ અને જે સંસ્કારોથી તમે ડૂબી ગયા, જે સંસ્કારો તમારું પતન કર્યું છે, આ સંસ્કારોનો નાશ કરો. અહીંયા આગળ મહાપુરુષો કહે છે કે હા, જીવને શિવ ત્યાં સપને ન આવે, નથી તાયુગ નાય ધાણો. જીવને શિવ ત્યાં સપને ન આવે, નથી તાયુગ નાય ધાણો. હે વાણી પાણી તો વાલા જળમૂળતી ન, હે વાણી પાણી તો વાલા જળમૂળતી નહીં. જન્મ મરણની નથી મારી, સાધુ રે બાવા એવો રે દેશ અમારો. એવો રે દેશ અમારો, સાધુ રે બાવા એવો રે દેશ અમારો. આખા વિશ્વની અંદર સૌથી મોટો ભય જન્મ મરણનો હતો. તમે વિચાર કરજો, આખું જગત જન્મ અને મરણના ભયના વચ્ચે જીવ્યું છે. આજે સદગુરુના શરણમાં તમે ગયા, તમે જે બોધ લીધેલા છો, બતાવો ખરા ખરીનો ખેલ છે. શું સદગુરુ જન્મ મરણ મટાડે છે? હે? આ તો પછી ખબર પડી, આ તો હતું જ નહીં. હે? હતું જ નહીં. અને આપણે જેવું મોની બેઠા, હું મરી જાય. હે મૂર્ખા, આ ના મરે. દાગીનો બને ને, આ વેટી બને એ આદિ, વેટી રે મધ અને તૂટી જાય અંત. હે? હવે આ વેટીનો બનવું, વેટીને રહેવું, વેટીને તૂટી જવું, હોનાને કોઈ લેવા દેવા. એમ અખિલ બ્રહ્માંડના પરમાત્માના સ્વરૂપમાં કરોડો રે, કરોડો આવે, કરોડો જાય, તમને કોઈ લેવા દેવા. જે દાળ તમે તમારું કાઢ્યું, એ દાળ તમે તમારા સ્વ સ્વરૂપમાં પહોંચી ગયા. હું અને મારું જે દાળ હવન થઈ ગયો, એ દાળ તમારું સ્વ સ્વરૂપ પ્રાગટ થઈ ગયું. અને સ્વ સ્વરૂપ કેવું છે? તારી દ્રષ્ટિ પડશે. એટલે મહાપુરુષો બોલ્યા, સર્વે માહી સદા રમે જેનો, ભેદ કોઈ નહીં પાયા. સર્વે માહી સદા
તારા મેં જેનો ભેદ કોઈ નહીં પાયા હે વગર નાકે લેખાયું યમને વગર નાકે લેખાયું યમને ફંદમાં નથી રે ફસાયા રે સંતો ભાઈ એવા એવા સદગુરુ પાયા અત્યાર સુધી ભગવાન દા હું આ શરીરની અંદર છું મારા ગુરુ મહારાજે પ્રાગટ્ય કર્યું મારા લેબડામાં હું થોભલામાં હું માઈકમાં હું અને આ નરઘાની અંદર આ ગાદલામાં પણ દ્રષ્ટિ ગુરુની જોઈએ હું સર્વની અંદર વ્યાપક છું મારા ગુરુ આજે હું ગીતા વાંચતો હતો ત્યારે મને કહ્યું કે હે અર્જુન હિમાલય હું જંગલ હું આકાશ હું પવન હું બધું હું મને કોઈ ગમ પડી આ કૃષ્ણ આ બધું ચાણ બની ગયા મને જ સમજણ હતી પણ મારા ગુરુ જ્યારે માથા હાથ મેલ્યો ને મારું પ્રાગટ્ય કર્યું ત્યારે મને દેખાયું આ વિશ્વમાં સર્વ જગ્યાએ જો કદાચ મારી દ્રષ્ટિ જાય તો હું સિવાય કશું છે કઈ રીતે પ્રાગટ્ય થાય શું આ થોભલાની સાક્ષી તમારે આલવી પડશે કે જાતે પોતે જ આલશે તમે નહીં આલો તો હું થોભલો એમ નહીં કે હું નહીં એવું હે આ વિશ્વ નહીં હોય પણ તું તો રહેવાનો ને કોઈ વ્યક્તિ એમ ના કહેવા હું નથી એવું આ થોભલો સાક્ષી પૂરે હું છું આ માઇક સાક્ષી પૂરે હું છું ભગવાન દા કે હું છું હે એક જણો કે ગુરુ મહારાજ દરવાજો ખુલતો નહીં મારા ત્રિકુટીનો તાળા કીધું ઘેર જા અને બોલ્યા વગર ઈશારો કર ઘેર ગયો એટલે ઘરવાળા દરવાજો બંધ હતો એટલે બહારથી ઓને ચાલ રમ્યો એટલે ઘરવાળા અંદરથી ભક્તિરામ મહારાજ બોલ્યા કોણ એ કે વિનોદભાઈ એટલે પેલી હું ખોલ્યો નહીં ફલાણા ભાઈ ખોલ્યો નહીં ફલાણા ભાઈ ખોલ્યો નહીં છેવટ કંટાળીને શું કે અરે હું છું એટલે પેલા બહારથી પૂછ્યું કે તું કોણ કે હું દરવાજો ખોલવાની જરૂર છે ધીરુરામ મહારાજ દરવાજો ખોલવાની જરૂર છે ખુલી ગયો હે તો તમારા ઘરમાં છે તમે છો કે બીજું કોઈ છે અહીંયા શકુબેન ને જ્યારે શકુબેન ને લઈ ગયા અને જ્યારે એને ગુણકાના ઘેર વેચી ત્યારે એના ઘરના પોણો પરમાત્માએ વહુના રૂપે ભર્યા ત્યારે કઈ રીતે ભર્યા છે હું શકુબેન વહુ ના શકુબેનની દ્રષ્ટિ ગુરુની હતી શકુબેનના ઘેર જે વહુ આવીને પાણી ભરતી હતી એ વખત શકુબેન આમ જીગરથી સાથેથી બોલ્યો કે હું જ ભરતી હતી બીજી નથી આય મારો વાલો આવ્યો છે આ વાલો આખા વિશ્વમાં વ્યાપક અને અસંગ છે પણ કોઈને ખબર પડવા દેતો ભાઈ પરમાત્મા કહે છે શું કહે છે પૂર્ણ રૂપ હું જ પોતે અદલ ફકીરી કમાયા આ પૂર્ણ રૂપ હું જ પોતે અદલ ફકીરી કમાયા હે બીજો નથી ત્યાં ધ્યાન કોનું બીજો નથી ત્યાં ધ્યાન કોનું એ દુખાથી બચાયા રે સંતો ભાઈ એવા સદગુરુ પાયા હા એવા સદગુરુ પાયા રે સંતો ભાઈ એવા સદગુરુ પાયા એક હું તમને ઝાંખી કરી આલો એક ઝાંખી કરો આવ્યો છું તો હાલતો જવું ખૂબ આનંદનો વિષય છે ઘેર મંથન કરવાનું તમે તમારા સ્વ સ્વરૂપને પહોંચી જશો હમણાં મેં પહેલા વાત કરી હાથ પગ માથું કપાળ આ તે વાંતેડો ફેફડો બધું કહી દીધું પણ હું જડ્યો ના જડ્યો એ ગુરુ મહારાજ યુક્તિ લાઈન કીધી આ સમજવાનું અને મંથન કરજો આંગળી કે હું છું હાથ હું છું માથું હું છું કપાળ હું છું હોઠ હું છું જીભ હું છું પગ હું છું વાંતેડો હું છું ફેફડો હું છું હૃદય હું છું તો હું છે બીજું કોઈ છે અત્યાર સુધી તો કોંતીભાઈ જમાભાઈ ફલાણા ભાઈ પહેરી ગયા હતા હે આ ચૈતન્ય છે બીજું છે આ બીજો પહેરી ગયો તો ને એટલે અમારા કાળીદાસ મહારાજ જબરું ઉદાહરણ કે એક ગામમાં ધીરોળમાં કાચનું મંદિર બનાવ્યું
કાચનું મંદિર બને ને ઉદ્ઘાટન પહેલા પેલો દરવાજા ખુલ્લો એટલે કૂતરો જાય એટલો મરી જાય. એટલે ગામવાળા કહેવાનું મુહૂર્ત ચેવી રીતે કરવું, જેટલો કૂતરો પહેરે એટલો મરી જાય છે. સારું, આનું કારણ કોઈને જડતું. આ કેવું છે કાચનું, અને જેટલો પેઠો એટલો. આમ થોડું સમજજો, ખાલી પેલા ઉપર ના રહેતા, અમે થોડા આવજો વાત ઉપર. કાચના મંદિરમાં કૂતરો પહેરે એટલો મરી જાય, તો આ પરમાત્માનું કેવું મંદિર છે, અને આમાં પેઠાય બધો. એટલે એક વાર જઈને પેલા પૂજારી કીધું કે મહારાજ હજુ તો ઉદ્ઘાટન મંદિરની રોજ આ 2 કૂતરો તો મરેલો હોય જ છે, 4 તો શમશાન બાજુ જતા જ હોય છે. સવારમાં ઉઠીને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ ચાલુ જ હોય છે. આ જાય છે શું બધા? એટલે આ બધા કૂતરો મરેલા ભાઈ. એટલે સંત હતા અમારા મહાપુરુષો, અમારા મનુરામ મહારાજ, અમારા મગનરામ મહારાજ, આ 4-5 સંતો બેઠા છે, ભક્તિ ભજન કરતા છે. એને જઈને પૂછ્યું કે આ બધા કૂતરો ગામનો ફટાફટ મરવા માંડ્યો, કોઈ ઉપાય બતાવો. ત્યારે સંતોએ કીધું એક કામ કરો, આ તમારી ભ્રાંતિ છે, આ તમારી ભ્રાંતિ છે. લ્યો મારો કૂતરો લઈ જાઓ, તમારા મંદિરમાં પૂરી દો. એ કે આ મહારાજ હું સમજીને કહેતા હશે, આ ભગવાન દા અમદાવાદ છે, હું અમને બોટાદમાં બુદ્ધિ નહીં, ઠેઠ અમદાવાદ છે અમને શીખવાડો નહીં. જો ભગવાન દાના દેહ દ્રષ્ટિ ઉપર જશો તો આ ક્યારે સ્વ સ્વરૂપની ખબર પડશે. બોલનારા ઉપર જજો. આ બોલનારો આકાશ ગંગાથી બોલી રહ્યો છે, શબ્દ બનીને વેદ બેસી રહ્યો છે. એટલે કૂતરું જેવું પેઠું હવારમાં રમતો રમતો બહાર આવ્યો ત્યારે ગામવાળા ભેગા થઈને કે મહારાજ આ જાદુ અમને શીખવાડો, આ જાદુ અમને શીખવાડો, કોઈ મરા નહીં. કે આમાં કોઈ ખૂબી નહીં. હું મારા કૂતરાને રોજ નવડાઈ ધોડાઈને અરીસો બતાવું છું, અને અરીસામાં એનું મોઢું બતાવું છું કે જો તું કેવો લાગે છે. એટલે એના પોતાના સ્વ સ્વરૂપની ખબર પડી કે અરીસાની અંદર પણ હું જ છું, બીજો છે નહીં. એટલે આ જે પેલા બારનો કૂતરો જે હતો ને, એ જેમાં પહેર એવા 1000 પેલા કાચમાં 1000 કૂતરો ભાડ, અને જેવા ભાડ ને ભસ ભસ કરે. હવે પેલો અંદરથી ભહ કાચમાંથી ના બહારથી ભહ, પણ 2 નતો, 2 નતો, એક જ હતું. પણ પેલું બહારથી ભહ અને પેલા કાચમાંથી ભહ, અને ભહવાનું બને કંટાળી પછી ભસીને મરી ગયા. આપણે શું કરીએ? આ બીજું દેખાતા તો ભસીને મરી ગયા. હે તું આવો તું તેવો. સાહેબ એ ભગવાન કહે છે કોઈના દોષ ના આવતા, તું તને દોષ આલે જો ભૂલ કરીશ તો. કોઈના અવગુણ ગાય તો તું તારા અવગુણ ગાય છે, કોઈની નિંદા કરે તો તું તારી નિંદા કરે છે, બીજા કોઈની નહીં. અગર તું કોઈનું અહિત કરે છે તો તું તારું અહિત કરે છે. એ તો અરીસો છે. મારા હામાં તમે બારોટ સાહેબને ઊભા રાખો અને નૈનમાં હું નૈન મિલાવું તો સાહેબ એની અંદર હું પ્રગટ છું, અને મારામાં એ પ્રગટ છે. હું બારોટ સાહેબની નિંદા કરું તો બારોટ સાહેબની નહીં, હું મારી નિંદા કરી રહ્યો છું. સાહેબ આખી જિંદગી મેં બીજાના દીવામાં તેલ પૂર્યું છે. ફલાણા જેટલું ઘરમાં તેલ પડ્યું મેં બીજાના દીવા હળગાય. મેં મારો દીવો કોઈને હળગાયો. હે બીજાના કોડિયા પૂરી મેં બીજાનો પ્રકાશ કર્યો, મેં કોઈ દાડ મારો પ્રકાશ કર્યો. અહીંયા સંતો કે તું તારો પ્રકાશ કર, તારું દિવેલ તારા માટે વાપર, તારા સતમાં તું વાપર, તું પ્રકાશિત થા. હે અજવાળા વગર મેળ પડશે. મીરાને પોતાનું અજવાળું, કૃષ્ણને પોતાનું, રામને પોતાનું, નરસિંહ મહેતાને પોતાનું, ને આપણે બીજોનું. હે મારી માં મેલડી મને તારા તો હારું, તું તરીને. મેલડી કે હું તરી એટલું ઓછું છું પાછ તને મારા તારવાનો. તમે તમારું અજવાળું કરો, કોઈ ચિંતા ના કરો. બહુ બીક લાગે તો ભગવાન દા જોડે આવી જવાનું. અમારે તો દેવોનો પાર જ ના હોય. તમને ખબર હોય, તમે આ શરીર છે ને એ દેહ રબારી ના ઘેર અવતાર લીધો. પહેલા હું ગાયો ચારીને અત્યારે ગાયો ચારું છું. અમારા ઘેર જેટલો ડેકલો વાગે એટલો ચોય વાગે, પણ સતાય સાથી ઠોકીને કહું છું બીક લાગે મારી જોડે આવતા રહેજો. તમારા અંદર કોઈ આગુ પાછું કરે એવું છે જ નહીં. હે તમે તમારું પ્રકાશ લો. ખેડૂત ઘેરથી નીકળ્યો, ખેતર સંભાળવા જઈ રહ્યો છે, રસ્તાની અંદર બીજો ખેડૂત કીધું
કે ભાઈ તું ક્યાં જાય છે? કે મારા ખેતરને જોવા માટે. કે લાય રાતનો સમય છે, હું તારી જોડે મારું ખેતર પણ હું જોઈ લઉં. બંને જોડે જોડે નીકળ્યા. થોડા આગળ ગયા, પેલાનું ખેતર આવી ગયું, એની બેટરી હતી. પેલો એના અજવાળ આવ્યો તો કે તારું ખેતર? કે મારું 4 ખેતર આગળ છે, કે જા તારા ખેતરમાં જઈએ. તે કે પણ હું અજવાળું નહીં લાવ્યો, હું તો તારા અજવાળા આવ્યો તો. હે મૂર્ખા, ઘેરથી અજવાળું લઈને નીકળ. તમે તમારું અજવાળું લઈને જાઓ, તમે તમારું અજવાળું લઈને જાઓ. આખા વિશ્વમાં તમારા જેવો પ્રકાશિત કોઈ નહીં. અહીં ભગવાનને કહેવું પડ્યું. તમે પણ કહી શકો કે હે અર્જુન, સૂર્ય મારા પ્રકાશે પ્રકાશિત છે. સૂર્ય મારા પ્રકાશે પ્રકાશિત છે, બીજાનો પ્રકાશ નથી. પણ જો દેહ ઉપર ને સૂર્યની આકૃતિ પર નજર રાખશો તો મેળ પડશે. એક જણો મને કે આ રચના ચેટની જગતની છે. જો દરિયો સમુદ્ર પૂરેપૂરો ભરેલો હોય, પૂર્ણ છે, બે નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જગ્યા નથી, સંપૂર્ણ ભર્યો છે. તો અમેરિકાનો કોઠો અને આ બાજુ ભારતનો કોઠો. ભારતના કોઠાનું પાણી એમ કે મારે અમેરિકાના કોઠા જવું છે તો મહેનત કરવી પડશે. સહજ. પણ એને ખબર નહીં કે આ બધું અમે હળંગ છીએ, નિરંતર છીએ. આવી ખબર પડે પેલા કોઠે જવાનું રે ખરું? પણ આ સંસ્કારો એટલા દ્રઢ થઈ ગયા ને રહેવાતું નહીં. એકવાર ડેટકો નદીના કિનારા ઉપર ભક્તિરામ મહારાજ ડેટકો બેહી રહેલો અને વેસી કીધું કે મને પેલી પાલ લઈ જાઓ. વેસી કે મને પેલી પાલ લઈ જાઓ. ડેટકા દયા આવી કે બેહી જા મારા ખભા ઉપર, તને પેલી પાલ લઈ જાઉં. ડેટકો ખભા ઉપર બેસીને બેહારીને પેલી પાલ લઈ જતો હતો. આગળ જતા 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 બરાબર કિનારો આવ્યો અને જ્યાં આગળ વીસીને ઉતરવાનો ટાઈમ થયો, વીસી ડંખ. ડેટકો બોલે, અરે તને હું શું સમજીને લાવ્યો તો મૂર્ખા, તને તારવા લાવ્યો. ત્યાં ડંખ મારી દીધો. વીસી બોલ્યો કે શું કરું બાપ, મારા સંસ્કાર એવા હતા. ઘણો વિચાર કર્યો આ મને તારા છે, ઘણો વિચાર કર્યો મને તારા, પણ ના રહેવાનું. છેલ્લે આવતા આવતા ના રહેવાનું, છેલ્લે કિનારા પોખતા પોખતા રહેવાનું, ડંખ મારી દીધો. એમ સદગુરુ જ્યારે તમારા ઉપર કરુણા કરે, તમને આ વિશ્વની અંદર વિશ્વપતિ બનાવવાનો ટ્રાય કરે, ધ્યાન રાખજો ડંખ ના વાગી જાય. મીઠાની પૂતળી હોય એ સમુદ્રમાં જાય અને કે હું માપ કાઢીને કલાકમાં બહાર આવું છું, આવે. અને આપણે સદગુરુનું માપ કાઢવા જઈએ તો સદગુરુ એના રૂપે કરી નાખે. સદગુરુ સંત પેદા કરે, શિષ્યો ના કરે સાહેબ. સદગુરુ તો સંતો સંતો તૈયાર કરે, શિષ્યો ના કરે. એટલે વિચાર એવો કરવાનો. અહીં કળદાસ મહારાજે કીધું, હા અખત ખત પર આસનિયા મારો, કોઈને નજર નહીં આયા. આસનિયા મારો, કોઈને નજર ના આયા. હે કાલિદાસ કહે ખેલું અકેલા, કાલિદાસ કહે ખેલું અકેલા. કાળગમ નહીં પાયા રે સંતો ભાઈ, એવા સદગુરુ પાયા. સદગુરુ પાયા રે સંતો ભાઈ, એવા સદગુરુ પાયા. હું તો બેભાન થઈ ગયેલો, ભાનમાં નહીં. સમય મારા ખ્યાલથી થઈ ગયો છે, વધી ગયો છે. આમાં જેવું છે, આટલી પ્યાલી પેલો પી જાય ને ગોમમાં, એ 4 કલાક લવારી કરે, 4 કલાક. અને આ તો અમૃતની પ્યારી વકીલ સાહેબ. સવારના 100 વાગે તો ખબર પડે. એકવાર એક બેન રોટલા ઘડતો તો ઘરમાં, ઘરવાળો દારૂ પીને આવ્યો. જેવો દારૂ પીને અંદર આવ્યો એવો બૂમ પડે કે માં ખાવા. પેલી તરત થાળીમાં ખાવાનું લઈને પીરસવા આવી. બાજુમાં બેન દોડીને આવી, તું મૂર્ખી છે, તને આમ ભાન નહીં પડતું? એ હું બોલ્યો? એ શું બોલ્યો? તને ભાન ના પડ્યું એવું બોલ્યો કે માં ખાવાલ. બા બેન તોરલ જેવી હતી, રૂપાંદે જેવી હતી,
ગંગા સતી જેવી હતી સાહેબ. હે ધીમે રહીને બોલી કે બેટા ચિંતા ના કરીશ, અત્યારે પીધેલો છે, નશામાં બોલે છે. આ નશામાં બોલે છે. એ નશામાં બોલેલાનો અપરાધ હોય નહીં. જ્યારે ચાલે થઈ જાય ત્યારે આના મોઢામાં નીકળશે, આખું વિશ્વ તું તારી કરીને મરી ગયું છે. એ નશામાં બોલે છે. જ્યારે જાગશે ત્યારે આવી વાત કરશે નહીં. બોલો સદગુરુ મહારાજની, સત્ય સનાતન ધર્મની જય. ગુરુ.